સાંધાનો દુખાવો એ તો ઉંમરની નિશાની હતી, પણ ખાલી પેટ એ તો જવાબદારીની ચેતવણી હતી. 70 વર્ષના કાંતાબા માટે સવારનો સૂરજ અજવાળું ઓછું અને પડકારો વધારે લઈને આવતો. દુનિયા જેને માત્ર ફાટેલી ગોદડી સમજીને અવગણતી હતી, એ જ ગોદડી નીચે એક માસૂમ ભવિષ્યના સપનાઓ શ્વાસ લઈ રહ્યા હતા. કાંતાબા પાસે મિલકતમાં બંગલા નહોતા, પણ એમની વાંસની ટોપલીમાં એટલું વજન હતું કે ત્રાજવાના એક પલ્લામાં આખું શહેર મૂકવામાં આવે તો પણ એને તોલી શકે એમ નહોતું. પરોઢના 5 વાગ્યા હતા ત્યારે આખું રાધનપુર હજુ તો મીઠી નિંદ્રા માણી રહ્યું હતું, પણ 70 વર્ષના કાંતાબાની આંખોમાં ઊંઘને બદલે આવતીકાલની ચિંતાનું અંજન હતું. જૂની થીંગડા મારેલી ગોદડી છોડીને તેઓ ઊભા થયા ત્યારે ઘૂંટણનો દુખાવો જાણે ચીસ પાડી ઉઠ્યો, પણ બાજુમાં સૂતેલા 8 વર્ષના અનાથ પૌત્ર ગોલુના નિર્દોષ ચહેરાને જોઈ કાંતાબાએ પીડા ગળી લીધી. દીકરો અને વહુ 2 વર્ષ પહેલા અકસ્માતમાં શાંત થઈ ગયા હતા. પાછળ મૂકી ગયા હતા આ માસૂમ જીવ અને દેવાનું એક મોટું પોટલું. કાંતાબા પાસે જો કોઈ સાબુત બચ્યું હોય તો એ હતી વર્ષો જૂની વાંસની એક ટોપલી અને એક નાનું કાટ ખાઈ ગયેલું ત્રાજવું. કાંતાબા રોજ સવારે 3 કિલોમીટર ચાલીને મગનલાલના ખેતરે જતા. ત્યાંથી તાજા ટામેટાં, રીંગણાં અને મરચાં પોતાની ટોપલીમાં ભરી ખંભે લટકાવીને શહેરની પોશ સોસાયટીઓ તરફ રવાના થતા. એ શાક લ્યો, શાક, તાજું શાક. તેમનો અવાજ ભલે હવે થોડો થરથરતો હતો, પણ એમાં એક એવી પ્રામાણિકતા હતી કે લોકો પરાણે તેમની પાસે શાક લેવા આવતા. કાંતાબા ક્યારેય કોઈની પાસે હાથ નહોતા ફેલાવતા. જો ક્યારેક કોઈ વધારે પૈસા આપી દે તો પણ તેઓ સવિનય સાથે પાછા આપતા અને કહેતા કે ભાઈ, પરસેવાની કમાણીનું હોય એટલું જ પચે, વધારાનું તો હરામનું ગણાય. શહેરની ગ્રીન વિલા સોસાયટીમાં કાંતાબા જાણીતા હતા. ત્યાં એક બંગલામાં રહેતા સમીરભાઈ અને તેમના પત્ની રીટાબેન હંમેશા કાંતાબાની રાહ જોતા. સમીરભાઈ મોટા ઉદ્યોગપતિ હતા, પણ તેમને કાંતાબાની મહેનત જોઈને તેમનો આદર કરતા. એક દિવસ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. કાંતાબા પલળતા પલળતા સોસાયટીમાં પહોંચ્યા. તેમની ટોપલીમાં શાક ઓછું હતું, પણ ગોલુની સ્કૂલની ફી ભરવા માટે આજે નીકળવું જરૂરી હતું. સમીરભાઈના બંગલે પહોંચતા જ કાંતાબા લપસી પડ્યા. ત્રાજવું એક તરફ ફૂંગોળાઈ ગયું અને ટામેટાં કાદવમાં રગદોળાઈ ગયા. સમીરભાઈ દોડીને બહાર આવ્યા અને કાંતાબાને સહારો આપી અંદર લઈ ગયા. રીટાબેને તેમને ગરમાગરમ ચા આપી અને કોરા કપડાં આપ્યા. કાંતાબાની આંખમાં આંસુ આવી ગયા, પણ એ લાચારીના નહીં, પણ કૃતજ્ઞતાના હતા. સમીરભાઈએ પૂછ્યું કે માજી, આ ઉંમરે આટલી મહેનત કેમ? અમે તમને મહિને થોડા પૈસા મોકલી આપીએ તો? કાંતાબાએ મક્કમતાથી માથું ધૂણાવ્યું અને કહ્યું કે દીકરા, જ્યાં સુધી આ હાથ પગ ચાલે છે ત્યાં સુધી કોઈની દયા પર નથી જીવવું. મારો ગોલું ભણીને મોટો માણસ બને એ જ મારું સપનું છે, પણ એ ભણતર મારા પરસેવાના પૈસાનું હોવું જોઈએ. આ સાંભળી સમીરભાઈ સ્તબ્ધ થઈ ગયા. તેમને સમજાયું કે આ વયોવૃદ્ધ સ્ત્રી પાસે જે સંપત્તિ છે તે કદાચ તેમના બેંક બેલેન્સ કરતાં પણ વધુ મૂલ્યવાન છે. મિત્રો, આ વાર્તામાં મોટો ટર્નિંગ પોઈન્ટ તો ત્યારે આવ્યો જ્યારે એક અઠવાડિયા પછી કાંતાબા સોસાયટીમાં ન દેખાયા. સમીરભાઈને ચિંતા થઈ. તેઓ તપાસ કરતાં કરતાં કાંતાબાના ઝૂંપડા સુધી પહોંચી ગયા. ત્યાં જઈને જોયું તો કાંતાબા ખાટલામાં પડ્યા હતા. તેમને સખત તાવ આવી રહ્યો હતો. બાજુમાં ગોલુ રડતો હતો. કાંતાબા પાસે દવાના પૈસા નહોતા, પણ નવાઈની વાત તો એ હતી કે તેમના ઘરની ઓસરીમાં શાકભાજીની ખાલી ટોપલી પાસે 50,000 રૂપિયાનું એક બંડલ પડ્યું હતું. સમીરભાઈએ પૂછ્યું કે માજી, આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા અને તમે આ હાલતમાં કેમ છો? કાંતાબાઈએ ધ્રુજતા અવાજે કહ્યું કે ગઈકાલે રાત્રે એક ગાડીવાળો અંધારામાં ઠોકર ખાઈને પડ્યો હતો. એનું પાકીટ અહીં પડી ગયું હતું.
આ એ જ પૈસા છે. મને થયું કે હું આમાંથી દવા લઈ લઉં કે ગોલુની ફી ભરી દઉં, પણ પછી મારું મન ન માન્યું. આ કોઈની મહેનતની કમાણી હશે. મેં આખી રાત આ પૈસા સાચવીને રાખ્યા છે કે જેના હોય એ આવે તો એને આપી દઉં. સમીરભાઈની આંખો ભીની થઈ ગઈ. એ પાકીટ ખરેખર સમીરભાઈના જ એક મિત્રનું હતું જે રસ્તો ભટકી ગયા હતા. સમીરભાઈએ તરત જ કાંતાબાની સારવાર કરાવી. તેમણે કાંતાબાને કોઈ આર્થિક મદદ સ્વીકારવા દબાણ ન કર્યું, કારણ કે તેઓ જાણતા હતા કે કાંતાબાનું સ્વાભિમાન જ તેમનો પ્રાણ છે. પણ તેમણે એક રસ્તો કાઢ્યો. સમીરભાઈએ પોતાની કંપનીની કેન્ટીન માટે શાકભાજી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ કાંતાબાને આપ્યો. હવે કાંતાબાએ ઘરે ઘરે ભટકવું નહોતું પડતું. તેઓ ખેડૂતો પાસેથી સીધું જ શાક લાવી સમીરભાઈની ગાડીમાં મોકલી આપતા. કાંતાબા હવે માત્ર વેચનાર નહીં પણ એક નાના ઉદ્યોગ સાહસિક બની ગયા હતા. વર્ષો વીત્યા. ગોલુ ભણી ગણીને મોટો કલેક્ટર બન્યો. જે દિવસે એણે ચાર સંભાળ્યો હતો તે દિવસે પોતાની ગાડીમાં સૌથી પહેલાં પોતાની દાદીને બેસાડી અને એમના ખરબચડા હાથોને ચૂમીને કહ્યું કે દાદી, તમારી એ ફાટેલી ગોદડી અને જૂની ટોપલીએ જ મને આ ખુરશી સુધી પહોંચાડ્યો છે. કાંતાબાની આંખોમાં આજે હરખના આંસુ હતા, કારણ કે તેમની પ્રામાણિકતાના થોડાક તોલા આજે સોનામાં ફેરવાઈ ગયા હતા. જ્યારે આખા જિલ્લાના કલેક્ટર તરીકે ગોલુએ શપથ લીધા ત્યારે સભાખંડમાં બેઠેલા મોટા મોટા મહાનુભાવોની નજર એ વૃદ્ધ મહિલા પર હતી, જેના હાથમાં હજુ પણ પેલા ત્રાજવાના કાંટાના નિશાન હતા. ગોલુએ સ્ટેજ પરથી ઉતરીને પોતાની લાલબત્તીવાળી ગાડીનો દરવાજો ખોલ્યો અને કાંતાબાને અંદર બેસાડ્યા. ધીમેથી કાનમાં કહ્યું કે બા, આજે તમારી પેલી ટોપલી આખી દુનિયા પર ભારે પડી ગઈ છે. કાંતાબાએ ભીની આંખે સ્મિત કર્યું. આજે એમના ચહેરા પરની કરચલીઓમાં થાક નહીં પણ પરસેવાથી સિંચાયેલા વિજયની ચમક હતી. પ્રામાણિકતાના થોડાક તોલા આજે હજારો ટન સોના કરતાં પણ મોંઘા સાબિત થયા હતા. મિત્રો, તમને આ વાર્તાનો કયો ભાગ સૌથી વધુ ગમ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય દ્વારકાધીશ.